લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં હીરા ભાંગોળ બહાર આવેલ રાણા સમાજની વાડી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ હીરા ભાંગોળ બહાર આવેલ રાણા સમાજની વાડી ખાતે યોજાયો હિન્દુ સંમેલન કાર્યક્રમ. તાલુકાના મોટાભાગના હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે હરિધામ સોખળાથી પણ સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. ડભોઈ હીરા ભાંગોળ બહાર આવેલ રાણા સમાજની વાડી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન RSSના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યું હતું. ત્યારે સનાતન હિન્દુ ધર્મના સાધુ સંતોની ઉપસ્થિતિ અને આશીર્વચન સાથે આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હરિધામ સોખળાથી પૂજ્ય સ્વામી સ્વરૂપદાસજી તેમજ પૂજ્ય અભય સ્વામીજી અને મુખ્ય વક્તા તરીકે જિગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહી એકત્રિત થયેલ મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનોને આશીર્વચન પાઠવ્યા હતા. રિપોર્ટર આતિશજી ઠાકોર. આજરોજ ડભોઈ નગરની ગઢબાવાની વસ્તીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100 વર્ષના ઉપલક્ષમાં વસ્તી સંમેલન થયું છે, જેમાં જાહેર જનતા સમાજના હિન્દુ ભાઈઓએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશીર્વચન મળે અને આ કાર્યક્રમનો હેતુ પંચ પરિવર્તનની વાત સંઘ જે 100 વર્ષ નિમિત્તે એક ઉજવણી સ્વરૂપે સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનની વાત કરી રહ્યો છે, એની માટે સમાજના લોકો દ્વારા આ વિષયમાં પોતાનું યોગદાન મળે અને સમાજની સહભાગિતાથી રાષ્ટ્રોત્થાન માટે દરેક વ્યક્તિ પોતાનું જે યોગદાન છે એ આપે, એના માટેનું માર્ગદર્શન.